હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 13 હનુમદ્દીન સૈન્યો સંવાદઃના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં આપણને પહેલું વિકલ્પ આપ્યું છે ભીમસેનસ્ય પંથાનમ કહ ઉદિતિષ્ઠતિ. તો એનો ઉત્તર થશે ઓપ્શન બી શાખામૃગઃ. બીજો પ્રશ્ન છે કસ્ય ચેષ્ટિતેન કાનનભુવઃ સંક્ષોભ જાયતે. તેનો ઉત્તર થશે ઓપ્શન સી ભીમસ્ય. ત્રીજો પ્રશ્ન છે ક્રીડશુ યુધિષ્ઠિરઃ કાનનમ અધિવસતિ. તો એનો ઉત્તર થશે ઓપ્શન ડી રુદ્રાજ્યઃ. ચોથો વિકલ્પ છે પુરાકાલે હનુમતા કિમ લંઘયતિમ. તેનો ઉત્તર થશે ઓપ્શન ડી સમુદ્રઃ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે વનચરણમ સંક્ષોભ હેતુ કિમ અસ્તિ. તો એનો ઉત્તર થશે કસ્યાપી મનુષ્યસ્ય ચેષ્ટિતમ વનચરણમ સંક્ષેપ હેતુમ અસ્તિ. બીજો પ્રશ્ન છે વનચરાः કથમ વૃત્તિ કલ્પયન્તિ. ઉત્તર વનચરાः ફલૈઃ દ્રુમૈઃ ચ વૃત્તિ કલ્પયન્તિ. એના પછી ત્રીજો પ્રશ્ન છે કઃ પૌરવ પારિજાતઃ અસ્તિ. ઉત્તર અજાતશત્રુઃ યુધિષ્ઠિરઃ પૌરવ પારિજાતઃ અસ્તિ. એના પછી ચોથો પ્રશ્ન છે હનુમાન કસ્ય અગ્રજન્મા. ઉત્તર હનુમાન ભીમસેનસ્ય અગ્રજન્મા. તો આપણે આ પ્રમાણે સંસ્કૃતમાં એના ઉત્તર લખી શકીએ છીએ. તો એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો. તેમાં આપણને પહેલી પંક્તિ આપી છે અહોઘાટ્ય વાનરસ્ય. તો આપણે એનો અનુવાદ કરીએ તો તે થશે કે વાહ વાનરની દ્રષ્ટિતા. તો હવે એનું સ્પષ્ટીકરણ કરીએ તો એ થશે કે પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિ રચિત સૌગંધિક કાહરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનયો સંવાદઃ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. ભીમસેનની આ સ્વગત ઉક્તિ છે. હનુમાન ભીમસેનને કહે છે કે તમારા વર્તનથી વન પ્રદેશના જીવોમાં ખળભળાટ થયો છે. આ સાંભળીને ભીમસેન તેમની વાતને અનુમોદન આપે છે અને પછી તે આશ્ચર્યપૂર્વક મનમાં વિચારે છે કે વાનર એટલે કે હનુમાનની કેવી દ્રષ્ટિતા છે. વાનર ગભરાયા વિના નિશ્ચલ રીતે એક બેઠક પર બિરાજમાન છે. વાનરો આવો પ્રકાર અગાઉ ક્યારેય ન જોયો હોય તેવો છે. ભીમસેનની હનુમાન સાથેની મુલાકાત અદ્ભુત અને રોમાંચકારી છે. તો હવે એના પછી આપણને બીજી પંક્તિ આપી છે કે તદેશામ પરતઃ પીડા યુજ્યતે કિમ ઉપેક્ષતુમ. તેનો અનુવાદ થશે તેથી આ બધાને બીજા કોઈથી શું પીડા થાય તે યોગ્ય છે. તેનું સ્પષ્ટીકરણ થશે કે આ શ્લોકાર્થ વિશ્વનાથ કવિરચિત સૌગંધિક કાહરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનો સંવાદ નામના ગદ્યપાઠમાંથી ઉદ્ધૃત કરવામાં આવે છે. હનુમાન ભીમસેનને આ પ્રમાણે કહે છે કે આ બધા વનો, ફળ, ફૂલ અને વૃક્ષ વડે આપણા સૌને જીવન નિર્વાહ ચલાવાય છે. તો આ બધાને બીજાઓથી પીડા થાય તે શું યોગ્ય છે? હનુમાનની વાણીમાં વન પ્રદેશ, વાનવાસી જીવો, વનના વૃક્ષો પ્રત્યેનું સૌહાર્દ પ્રગટ થાય છે. તો એના પછીની ત્રીજી પંક્તિ છે અયે વયમ અરણ્યચારિણઃ કુતો નામ શૌર્યમ અસ્માસુ. તેનો અનુવાદ થશે અરે અમે વનમાં ફરનારા છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય. હવેનું જો સ્પષ્ટીકરણ જો આપણે લખીએ તો પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિએ રચેલા સૌગંધિક કાહરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનયો સંવાદ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. ભીમસેન હનુમાનને આ પ્રમાણે કહે છે કે અરે શૂરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રવૃત્તિઓ વડે કેમ અમારી સાથે ચાલાકી કરો છો. આ સાંભળીને હનુમાન ભીમને કહે છે કે અમે વનવાસીઓ વનચરો છીએ અને અમારા કોઈ વિશેષ શૂરવીરતા નથી.
આમ કહેતા કહેતા હનુમાન ભીમસેનને કહી દે છે કે અમારા દેશમાં પધારેલા તમારા જેવા અતિથિનું અતિક્રમણ તો સહન કરવાનું જ છે. વનમાં ફરનારા વંચર હનુમાનની વાણી નિખારસ છે. તે વિનમ્રતાપૂર્વક પોતાને ભીમસેનને સમક્ષ રજૂ કરે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ચોથો છે કે નીચે લખેલા પદોના પર્યાય પદ પાઠમાંથી શોધીને લખો. તો એમાં આપણને પહેલું પદ આપ્યું છે કે શાખામૃગ. તો એના પર્યાયવાચી શબ્દ થશે કપિઃ, કિશઃ, પ્લવગઃ, મર્કટતઃ, વનોકા, વલિમુખઃ અને વાનરઃ. બીજો શબ્દ છે કાનનમ. તો તે થશે અટવી, અરણ્યમ, ગ્રહનમ, વનમ અને વિપિનમ. ત્રીજો શબ્દ છે કાંતારમ. તો એ થશે મહારણ્યમ. ચોથું છે નિપુણઃ. તો અભિજ્ઞઃ, કુશલઃ, ક્રતુમુખઃ, કૃતિઃ, નિષ્ણાતઃ, પ્રવીણઃ, વિજ્ઞઃ, કોવિંદઃ, દક્ષઃ. પછી છે દ્રુમઃ. તો તે થશે અગમઃ, અનોકઃ, કૂટઃ, તરુઃ, દ્રુઃ, પલાશી, પાદપઃ, મરીરુહઃ, વિટપી, વૃક્ષઃ, સાખી અને શાલઃ. એના પછી છઠ્ઠો છે ચેતઃ. તો એ થશે ચિત્તમ, મનઃ, માનસમ, સ્વાગતમ અને હૃદયમ. તો એના પછી હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે? ઉત્તર: વાનર તો ચંચળ હોય છે, પણ ભીમસેને માર્ગમાં રહેલ વાનરને જોઈને આશ્ચર્ય અનુભવ્યું. આ વાનર ગભરાટ વગરનો, સ્થિર અને ધૈર્યશાળી હતો. તેથી તેને આ વાનર અભૂતપૂર્વ લાગે છે. બીજો પ્રશ્ન છે હનુમાન ભીમને શા માટે રોકે છે? તો હનુમાન ભીમને કહે છે કે આ વાનરોમાં ફળો તેમજ વૃક્ષો આપણી જીવનયાત્રા એટલે કે આજીવિકા રચે છે, એટલે આ બધાને બીજાઓથી પીડા થાય એ અયોગ્ય છે. હનુમાન ભીમને રોકે છે કે જેથી વનપ્રદેશ અને વનવાસી જીવોને કોઈ પ્રકારની પીડા ન થાય. ત્રીજો પ્રશ્ન છે કે હનુમાન ભીમને પરિચય પૂછે છે ત્યારે ભીમ શું કહે છે? ઉત્તર: હનુમાન ભીમને પૂછે છે, ભાઈ, આવા પ્રભાવશાળી તમે કોણ છો? તે વખતે ભીમ પોતે ક્ષત્રિય છે એમ કહે છે. હનુમાન કહે છે કે મહાભુજાઓવાળા અને વિશાળ વક્ષ સ્થળ ધરાવતા તમારા દેહથી જ એ સ્પષ્ટ થઈ જાય છે. હનુમાન ભીમસેનનું નામ જાણવા ઉત્સુક છે. ત્યારે ભીમસેન પૌરવવંશના પારિજાત રૂપ અજાતશત્રુ તરીકે ત્રિભુવનમાં જાણીતા યુધિષ્ઠિર વિશે કહે છે. યુધિષ્ઠિરનું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું છે અને તેણે વનવાસ કરવો પડ્યો છે. એ વાતની પણ હનુમાનને ખબર છે. તે વખતે ભીમસેન હનુમાનને યુધિષ્ઠિરનું વનવાસ જ એમની જાણકારીમાં આવી ગયો છે એમ કહે છે. તો એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ભીમસેન યુધિષ્ઠિર વિશેની કઈ વાત સાંભળીને દુઃખ અનુભવે છે? ઉત્તર: હનુમાનને જ્યારે ત્રિભુવનમાં જાણીતા થયેલા અજાતશત્રુ યુધિષ્ઠિરની વાતની ખબર હોય છે અને અતિ બળવાન શત્રુઓને તેમનું રાજ્ય પડાવી લીધેલું હોય એમને વનવાસ કરવો પડ્યો છે એ હનુમાન પાસેથી સાંભળ્યું ત્યારે ભીમસેન દુઃખ અનુભવે છે. તે કહે છે કે અરે અશુભ વાત ન કરો. સત્યનિષ્ઠા, અજાતશત્રુતા વગેરે ગુણોથી તેમનો પ્રભાવ ઝાંખો પડી ગયો છે અને વનવાસ જ સૌની જાણમાં આવી ગયો છે એમ બધાને ખબર પડે છે. પાંચમો પ્રશ્ન છે કે હનુમાનને પૂંછડું ખસેડી લેવા ભીમસેન કહે છે ત્યારે તેઓ શું કહે છે? ઉત્તર: ભીમસેન જ્યારે હનુમાનને પૂંછડું ખસેડી લેવા કહે છે ત્યારે હનુમાન વિચારે છે કે પોતાની જાતને પ્રગટ કરવાનો આ જ અવસર છે. પછી તે સહર્ષ ભીમને કહે છે કે વત્સ, આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું. આવો મને ગાઢ આલિંગન આપી લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 6 કે વિવરણાત્મક નોંધ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે અજાતશત્રુ. તો આપણે એના પર નોંધ લખીએ કે પાંડુપુત્ર યુધિષ્ઠિર ધર્મરાજ તરીકે પ્રસિદ્ધ છે. તેમનું બીજું એક નામ અજાતશત્રુ પણ છે. યુધિષ્ઠિર સૌ પ્રત્યે મૈત્રીભાવ ધરાવતા હતા. તેમને કોઈના પ્રત્યે શત્રુભાવ ન હતો કે તેમના હૃદયમાં કોઈના પ્રત્યે દ્વેષ પણ ન હતો. કૌરવ પક્ષના દુર્યોધનનો યુધિષ્ઠિર પ્રત્યે અત્યંત ખરાબ વ્યવહાર હતો. તેમ છતાં યુધિષ્ઠિર તો તેને પોતાનો ભાઈ જ માનતા હતા અને તે પ્રમાણેનો વ્યવહાર કરવા સદૈવ તત્પર રહેતા હતા.
આ બધા કારણોથી તેમનો કોઈ શત્રુ જ નથી એવી માન્યતા લોકોના દ્રઢ રહી હતી અને તેના આધારે તેમનું આ અજાતશત્રુ નામ પ્રસિદ્ધ થયું હતું. એના પછી બીજું છે કે પૌરવ પારિજાત. તો પૌરવ વંશના પારિજાત એવા અજાતશત્રુ યુધિષ્ઠિર પૂર્વ ચંદ્રવંશનો છઠ્ઠો રાજા હતો. તે યયાતિનો શર્મિષ્ઠાથી થયેલો નાનો પુત્ર હતો. તેણે પોતાનું યૌવન પોતાના પિતા યયાતિને તેની વૃદ્ધાવસ્થા લઈને આપ્યું હતું. પૂરો ગોત્રપત્યમ પૌરાવહ. પુરુના ગોત્રનો પુત્ર તે પૌરવ. યુધિષ્ઠિર પણ એ પૌરવ વંશના પારિજાત રૂપ હતા. પારિજાત એ સ્વર્ગમાંના 5 પ્રસિદ્ધ વૃક્ષમાંનું એક વૃક્ષ છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે સમીક્ષાત્મક નોંધ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે ભીમનું પાત્રાલેખન. તો આપણે લખીએ કે વિશ્વનાથ કવિએ રચેલા સૌગંધિકારણમ નામના એકાંકી વ્યાયુગ રૂપકમાં ભીમસેનનું વિશિષ્ટ પાત્ર આલેખ્યું છે. હનુમાન ભીમસેન અંગે કહે છે કે ભરત વંશમાં જન્મેલા એવા આ પુત્રનું ચિત્ત એના પ્રકૃતિ સુલભ ધૈર્યથી ચલિત થયું નથી. ભીમ ક્ષત્રિય કુળમાં જન્મેલો છે. મહાપૂજાઓ અને વિશાળ છાતીવાળો દેહ ધરાવનાર ભીમનું વ્યક્તિત્વ એક વીર પુરુષને ચાહે તેવું છે. હનુમાને જ્યારે યુધિષ્ઠિર વિશે કહ્યું કે તેનું રાજ્ય અતિ બળવાન શત્રુઓએ પડાવી લીધું અને તેણે વનવાસ કરવો પડ્યો છે, તે વખતે ભીમસેનને દુઃખ થયું. એ તેની મૃદુ ભાવનાઓનો પરિચય આપે છે. હનુમાન કહે છે કે તત એવ ખલુ મહ્યા ત્વમ ઇત્યમ નિયમસ્તે. અર્થાત તેથી જ મારાથી તમને આ નિયંત્રણમાં રખાય છે. તે વખતે ભીમસેન વ્યંગમાં કહે છે અહો વાનરઃ કથમ અસ્ય નિયંતા વીરસ્ય. એટલે અર્થાત અહો એક વાનર આ વીરનું નિયંત્રક કઈ રીતે. ભીમસેનને પોતાની શૂરવીરતાનું અભિમાન છે. તે હનુમાન જેવા વાનરને સામાન્ય ગણે છે. એના પછી બીજું છે કે હનુમાનના પાત્રની વિશેષતા. તો આપણે લખીએ કે વિશ્વનાથ કવિ પ્રણીત સૌગંધી કાહરણમ એકાંકી વ્યાયુગ રૂપકમાં હનુમાનનું પાત્ર અનેક વિશેષતાઓ સાથે આલેખવામાં આવ્યું છે. ભીમસેન હનુમાનને વિસ્મયપૂર્વક જુએ છે અને કહે છે કે વાનરોનો આ પ્રકાર પહેલાં કદાપી જોવા આવ્યો નથી. તેથી બેઠક ગભરાટ વિહોણી અને નિશ્ચલ છે. તેના ધૈર્યનું શું કારણ હશે. ભીમસેન હનુમાન માટે કહે છે કે આ પ્રણાલીની દૃષ્ટતા પણ મારું હૈયું ચોરી લીધું છે. હનુમાન ભીમ તરફ ગભરાટ સાથે કહે છે કે તમારી વર્તણૂકથી વનવાસીઓમાં સંક્ષોભ એટલે કે ગભરાટ થયેલ છે. હનુમાન ભીમસેનને આગળ જતા રોકે છે ત્યારે ભીમસેન કહે છે કે આ વીરને રોકનારો વાનર કઈ રીતે બને. ભીમસેન જ્યારે હનુમાનને કહે છે કે અરે શૂરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રવૃત્તિઓ વાપરીને કેમ અમારી સાથે ચાલાકી કરો છો. તે વખતે હનુમાન વિનમ્રપણે સ્વીકારે છે કે અમે તો વાનર છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય. હનુમાનને રાજા ભરતના કુળમાં જન્મેલા મૃદુભાષી અને ધૈર્યવાન ભીમસેન સાથે પોતે વાત કરે છે એની ખબર છે. તે ભીમસેનને તેનો પરિચય આપવા કહે છે. જવાના ઉપક્રમનો અભિનય કરીને ભીમ કહે છે કે મને વિલંબ થઈ રહ્યો છે, તમારું પૂંછડું હટાવી લો, નહીંતર પૂર્વે હનુમાને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને ઓળંગીને હું જઈશ. પોતાને પ્રકટ કરવાનો મોકો ઝડપીને હનુમાન પોતાને ભીમનો મોટો ભાઈ કહીને ગાઢ આલિંગન આપવા કહે છે. આ પ્રમાણે હનુમાનનું પાત્ર વિશ્વનાથ કવિએ અહીં સુંદર આલેખ્યું છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 8 છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રમાંથી શોધીને લખો. તો આપણા પાત્ર આપ્યા છે હનુમાન અને ભીમઃ. તો આપણું પહેલું વાક્ય છે કે અયે શાખા મૃગઃ કોપી પંથાનામ અધિષ્ઠતિ. તો આ વાક્ય ભીમ બોલે છે. બીજું છે અહો ઘાટ્ય વાનરસ્ય. આ વાક્ય ભીમ બોલે છે. નનુ ભો ક્ષત્રિયોહમ. આ વાક્ય પણ ભીમ બોલે છે. અને ચોથું છે ભદ્ર વ્યપદેશો ત્વાગંતુ ભવંતુમ કંઠતે મે ચેતઃ. તો આ વાક્ય હનુમાન બોલે છે. પાંચમું વાક્ય છે વૃકુષતઃ પુચ્છઃ. તો આ વાક્ય ભીમ બોલે છે. તો આપણે આ રીતે કોણ બોલે છે ને કોણે કહે છે તે લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.